જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધન અને આણ્વીય રચના આ ચેપ્ટરમાં આપણે આગળ વધીએ તો ગયા લેક્ચરની અંદર એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે સહસંયોજક બંધની ચર્ચા કરતા હતા. બરોબર, એમાં એકલ સહસંયોજક બંધ વિશે માહિતી મેળવી હતી. આજે આપણે તેમાં જ આપણે આગળ વધશું. બરોબર, ગયા લેક્ચરની અંદર જે બાબતોની ચર્ચા કરી એમાં થોડાક આપણે આગળ જઈએ તો પહેલાં તો એકલ સહસંયોજક બંધ એટલે શું, તો ગયા લેક્ચરમાં મેં તમને બહુ સારી રીતે સમજાવ્યું, તમે જાતે પણ પ્રેક્ટિસ કરી છે કે જ્યારે બે પરમાણુઓ તેમના સંયોજકતા કોષના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને યુગ્મ રચે ત્યારે એકલ સહસંયોજક બંધથી જોડાયેલા છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ H2 અણુનું ઉદાહરણ લીધું કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના 1s1 છે. હાઇડ્રોજનની નજીકના નિષ્ક્રિય જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા માટે હાઇડ્રોજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે, તો કે એક ઇલેક્ટ્રોનની. તેથી એક હાઇડ્રોજન પરમાણુ બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. બંને હાઇડ્રોજન પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને શું રચે છે, તો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને આ રીતે અણુની રચના થાય. આમ એક એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે તો એક બંધનું નિર્માણ થાય. બરોબર, અને આપણે સહસંયોજક બંધને કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, રેખાખંડ વડે દર્શાવીએ છીએ. અહીંયા H2 એક સમાન પરમાણુ, બે હાઇડ્રોજન સમાન હતા. એવી રીતે મેં તમને Cl2 અને F2 નું ઉદાહરણ પણ તમને આપ્યું હતું. બરોબર, હવે આજે આપણે જે સહસંયોજક બંધ જોવાના છે એ કેવો જોવાના છે, તો કે જુદા જુદા અણુઓ વચ્ચે રચાતો સહસંયોજક બંધ, જુદા જુદા પરમાણુ વચ્ચે રચાતો સહસંયોજક બંધ. ઓકે, તો જુદા જુદા પરમાણુઓ વચ્ચે રચાતો સહસંયોજક બંધ. હવે એને આપણે સમજવા માટે એક ઉદાહરણ લઈએ. ચલો, HF અણુમાં સહસંયોજક બંધ સમજાવો. હવે HF અણુમાં બે પરમાણુઓ છે. પહેલો પરમાણુ કયો છે, હાઇડ્રોજન. બરોબર, તો HF અણુમાં બે પરમાણુઓ આવેલા છે. હાઇડ્રોજન પરમાણુ ની ઇલેક્ટ્રોનીય રચના 1s1 છે. તેને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા એક ઇલેક્ટ્રોનની જરૂર છે. બીજા પરમાણુ કયો છે, તો કે ફ્લોરિન. ફ્લોરિન પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના શું છે ભાઈ, તો કે ફ્લોરિન પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના 1s2 2s2 2p5 છે. તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 7. તો ફ્લોરિન પરમાણુને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા એક ઇલેક્ટ્રોનની જરૂર છે.
તો બંને પરમાણુને એક એક ઇલેક્ટ્રોનની જરૂર છે અહીંયા હાઇડ્રોજન ને ફ્લોરિન, બરોબર. આપણે હાઇડ્રોજનને લુઈસ બિંદુ નિરૂપણ કરતા હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. ચલો અહીંયા ફ્લોરિન, તો ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? ટોટલ 7, બરોબર. હાઇડ્રોજનને હું ચોકડી વડે દર્શાવું એટલે તમે સારી રીતે સમજી શકો. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને મેં ચોકડી વડે દર્શાવ્યું અને ફ્લોરિનના ઇલેક્ટ્રોનને મેં ટપકા વડે. હવે હાઇડ્રોજન ને ફ્લોરિન બંનેને એક એક ઇલેક્ટ્રોનની જરૂર છે. શા માટે? તો કે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા. તો હવે બંને શું કરશે? તો કે હાઇડ્રોજન અને ફ્લોરિન બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ ભાગીદારીનું ઇલેક્ટ્રોન બે પરમાણુનું ગણાય. જો હાઇડ્રોજનના 2 થઈ ગયા તો કે હિલિયમ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરી લીધી, તો કે હા. ફ્લોરિને કોના જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરી લીધી? તો કે નિયોન જેવી. ઓકે. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હતા? 1 ઇલેક્ટ્રોન હતા. અને અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હતા? 7. અહીંયા હાઇડ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન ગણી શકીએ આપણે? 2. અને ફ્લોરિનના કેટલા ગણી શકીએ? 8. એટલે ટૂંકમાં કોના જેવું બની ગયું? નજીકના નિષ્ક્રિય વાયુ જેવું. બંધ બનાવવામાં ભાગ લે ઇલેક્ટ્રોનને કયા ઇલેક્ટ્રોન કહેવાય? બંધકારક. એટલે અહીંયા હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે બંધનું શું થાય છે? નિર્માણ થાય. આમ દરેક પરમાણુ પોતાની જરૂરિયાત સંતોષવા માટે ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી. આમ હાઇડ્રોજન પરમાણુ અને ફ્લોરિન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે અને HF અણુની એટલે કે હાઇડ્રોજન ફ્લોરાઇડ અણુની રચના થાય છે. તો આ તો એકલ બંધ શેમાં? અલગ અલગ પરમાણુમાં. આની પહેલાં મેં ઉદાહરણ દીધું હતું H2, F2 અને Cl2. આ જે એક્ઝામ્પલ હતા એ શું હતા? તો કે ભાઈ આ ઉદાહરણ હતા એ સમાન પરમાણુ વચ્ચે એકલ બંધ બનતો હતો. અહીંયા અલગ અલગ પરમાણુ વચ્ચે એકલ બંધનું નિર્માણ થાય તેવી આપણે વાત કરી. આવા બીજા એક્ઝામ્પલ પણ આપણે લઈશું એટલે સારી રીતે સમજી શકો. ચલો બીજું એક્ઝામ્પલ તમે જાતે કરી શકો. HCl, હાઇડ્રોજન ક્લોરાઇડ. તો હાઇડ્રોજન પહેલાં તો કોઈ પણ અણુનું જ્યારે સહસંયોજક બંધની વાત હોય તો પહેલી વસ્તુ શું જોવાની આવે? તો કે એમાં કેટલા પરમાણુઓ છે? તો કે 2 પરમાણુઓ છે. કયા કયા છે? તો કે હાઇડ્રોજન ને ક્લોરિન. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની રચના 1s1 છે. તેથી નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1. બીજો કોણ છે? ક્લોરિન. તો ક્લોરિન પરમાણુની ઇલેક્ટ્રોનની રચના શું છે? તો કે 1s2, 2s2, 2p6, 3s2, 3p5. તો ફ્લોરિનની જગ્યાએ શું આવી ગયું? ક્લોરિન. ક્લોરિન પરમાણુને નજીકના નિષ્ક્રિય જેવું બનવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1. તો અહીંયા હાઇડ્રોજન ને ક્લોરિન શું કરશે? એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરશે અને HCl અણુની રચના થાય. ઉદાહરણ તરીકે અહીંયા જોઈ જ લઈએ આપણે સાથે એટલે સારી રીતે સમજી શકાય. ચલો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7. હાઇડ્રોજનને નજીકના નિષ્ક્રિય વાયુ જેવું હિલિયમ જેવું બનવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે અને ક્લોરિનને નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બનવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે કારણ કે ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. આ બંધારણ કોણે બતાવવાનું આપણને શીખવાડ્યું? તો કે લુઈસે કીધું કે તત્વની બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કોષમાં આવેલા ઇલેક્ટ્રોનને કેવા સ્વરૂપે દર્શાવવા? ટપકા સ્વરૂપે. ચલો અહીંયા હાઇડ્રોજન અને ક્લોરિન શું કરે છે? તો કે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે.
અને હાઇડ્રોજન અને ક્લોરિન વચ્ચે શું બને છે? એક સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. ઓકે, હવે આવું એક બીજું ઉદાહરણ. હવે દર વખતે આપણે એટલું લાંબુ નહીં લખાણ લખીએ, તમે તમારી ફેર નોટની અંદર લખાણ લખી શકો. ચાલો, H2O અણુમાં સહસંયોજક બંધ સમજાવો. આવો પ્રશ્ન પૂછો તમને. ચલો, H2O એટલે પાણી. તો સૌથી પહેલો મુદ્દો શું લખવો? તો કે ભાઈ H2O અણુમાં 2 નહીં પણ કેટલા પરમાણુ છે? 3. 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન પરમાણુ છે. બરોબર. હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનની રચના શું છે? 1s1. બરોબર. તેને નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવું બનવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1. તેવી જ રીતે ઓક્સિજનની વાત કરો. પછી ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોનની રચના શું છે? તો કે 1s2 2s2 2p 4. તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 1. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 6. ઓક્સિજનને નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બનવા માટે કેટલા? અહીંયા હાઇડ્રોજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. અને ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો કે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો હવે શું થશે અહીંયા? બરોબર. તો હાઇડ્રોજન ને ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં રહેલા 6 ઇલેક્ટ્રોન હું દર્શાવું. ચલો, અહીંયા હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો શું કરે ખબર? ઓક્સિજન 2 હાઇડ્રોજન પરમાણુના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે. જો આ બીજો હાઇડ્રોજન પરમાણુ એના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી, તો 1 ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે. બરોબર. કોણ? 2 હાઇડ્રોજન પરમાણુ, પણ અલગ અલગ હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન. તો હવે તમે ઓક્સિજન પાસે ટોટલ ઇલેક્ટ્રોન જુઓ તો કેટલા થયા? 6 તો એના હતા જ. 2 ભાગીદારીને આવ્યા, પણ 2 અલગ અલગ જગ્યાએથી આવ્યા. 2 અલગ અલગ હાઇડ્રોજન પરમાણુમાંથી 2 ઇલેક્ટ્રોન આવ્યા. બરોબર. તો હવે આને આપણે સારી રીતે સમજવું હોય તો આમ દર્શાવી શકું. ચલો, હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન. આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન બ્લુ લાઇન વડે દર્શાવ્યા. રેડમાં હું ઓક્સિજનના ઇલેક્ટ્રોન દર્શાવું. બરોબર. ચાલો, શું થયું? તો કે ઓક્સિજનના 8 થઈ ગયા. તો કે હા. અને હાઇડ્રોજનના થઈ ગયા 2. તો કે હા. તો 2 હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા કહેવાય. તો કે હા. અને ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 8. તો આમ H2O અણુનું નિર્માણ થાય. એટલે આમ દર્શાવે ઓક્સિજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. આ 2 બંધ 2ના. યાદ રાખો, 1 ઓક્સિજન પરમાણુના 2 ઇલેક્ટ્રોન અને 2 જુદા જુદા હાઇડ્રોજન પરમાણુના 1 ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થાય. એટલે ઓક્સિજનના ટોટલ કેટલા ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે? 2. હાઇડ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન ભાગ લે? 1 હાઇડ્રોજનનો 1. તો 2 હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવવામાં ભાગ લે છે. ઓકે, તો આ હતી આપણે H2O અણુની રચના. તમે જાતે પણ લખાણ લખી શકો. કઈ રીતે? હું ફરીથી એકવાર રિપીટ કરી દઉં. તમારે એમ લખવાનું, H2O અણુમાં કેટલા પરમાણુ આવેલા છે? તો કે 3 પરમાણુઓ આવેલા છે. બરોબર. હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનની રચના, આ મુદ્દો તો ફિક્સ જ રહેશે. હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનની રચના 1s1 છે અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવા 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. ત્યાર પછી કોની વાત કરવાની આવશે? ઓક્સિજનની. કે ભાઈ ઓક્સિજન પરમાણુની, ફ્લોરિનની જગ્યાએ ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના 1s2 2s2 2p4 છે. નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા 2 ઇલેક્ટ્રોનની જરૂર છે ઓક્સિજનને. તેથી 1 ઓક્સિજન પરમાણુ બીજા 2 હાઇડ્રોજન પરમાણુ સાથે, અત્યાર સુધી 1 હાઇડ્રોજન 1 ફ્લોરિન સાથે જોડતું, અહીંયા 1 ઓક્સિજન પરમાણુ સાથે બીજા 2 હાઇડ્રોજન પરમાણુના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત થાય છે.
બરોબર, અને H2O અણુનું શું થાય છે? નિર્માણ. અહીંયા ધ્યાન રાખો, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? આમ જુઓ તો બંધ બનાવવામાં કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ, યુગ્મ એટલે જોડ, કેટલી જોડ છે? 2. તો એને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ કેટલી છે? તો કે 2. અબંધકારક તો કે બંધ બનાવવામાં ભાગ નથી લેતા, કેટલા છે અહીંયા? 4 ઇલેક્ટ્રોન છે. જોડ કેટલી થઈ? તો કે 2. તો આ હતો આપણો એકલ સહસંયોજક બંધની આપણે ચર્ચા કરી. ત્યારબાદ હવે આપણે સહસંયોજક બંધમાં આગળ વધીએ. બરોબર, સહસંયોજક બંધ એમાં આપણે દ્વિબંધની વાત કરશું. દ્વિબંધ, દ્વિ એટલે કેટલા થાય? 2 સહસંયોજક બંધ બનતા હોય, 2 સહસંયોજક બંધ, તેની આપણે આજે વાત કરીએ. બરોબર, તો દ્વિબંધની ચર્ચા કરતા પહેલા આપણે વ્યાખ્યા આપવી પડે. વ્યાખ્યા બહુ સરળ છે. કે જ્યારે 2 પરમાણુઓ તેમના સંયોજકતા કોષના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને યુગ્મ રચે ત્યારે સહસંયોજક દ્વિબંધની રચના થાય છે. સહસંયોજક દ્વિબંધ, દ્વિબંધ એટલે કેટલા બંધ? 2 બંધ. ઓકે, એને સમજવા માટે ઉદાહરણ લઈએ આપણે. સમાન પરમાણુ વાળું O2 અણુમાં સહસંયોજક બંધ સમજાવો. હવે O2 અણુમાં કેટલા પરમાણુ આવેલા છે? તો કે ભાઈ O2 અણુમાં 2 પરમાણુ આવેલા છે. પછી ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના શું છે? લખાણ બધામાં સેમ. ઇલેક્ટ્રોનીય રચના 1s2 2s2 2p2 છે. તેની બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષા, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવેલા છે. તેને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો શું થશે? અહીંયા એક ઓક્સિજન પરમાણુ, એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. બીજો ઓક્સિજન પરમાણુ, તેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું ચોકડી વડે દર્શાવવું. તો બંને ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. 2 ને ઘટે કેટલા? 2 ઇલેક્ટ્રોન. તો બંને ઓક્સિજન પરમાણુ શું કરશે? બરોબર ભાઈ, તો બંને ઓક્સિજન પરમાણુઓ છે ને અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખશે. બરોબર, એટલે ટોટલ ભાગીદારીમાં ઇલેક્ટ્રોન કેટલા ગયા? 4 ગયા. ચલો, આ ઓક્સિજનના 8 થયા. તો કે હા, આ ઓક્સિજન પરમાણુના કેટલા થયા? 8. બરોબર, અને શું બન્યું? તો કે O2 અણુમાં ઓક્સિજન વચ્ચે શું બને છે? દ્વિબંધ બને છે. કેમ દ્વિબંધ બન્યો? કારણ કે જો એક ઇલેક્ટ્રોન બંધ બનાવતા હોય તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એક બંધ, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો દ્વિબંધ. તો દ્વિબંધની રચના થાય છે. આમ હવે આપણે લખી શકીએ અહીંયા કે આમ બંને ઓક્સિજન પરમાણુ
બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રચે છે. તેથી દ્વિબંધનું નિર્માણ થાય છે અને O2 અણુ બને છે. તો આ હતી દ્વિબંધની વાત. આવતા ક્લાસમાં આપણે ત્રિબંધની વાત કરશું અને આવતા લેક્ચરમાં પછી આપણે આ સમાન પરમાણુ વચ્ચે દ્વિબંધ જોયો અને અલગ અલગ પરમાણુ વચ્ચે દ્વિબંધની ચર્ચા કરશું. મૂળ હેતુ સિદ્ધ થવો જોઈએ. ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને અષ્ટક રચના પ્રાપ્ત થવી જરૂરી છે. ઓકે, આજે આપણે એટલે અટકશું.